નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યા ભટ્ટી, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે ધોરણ 3 વિષય ગણિત પાઠ 7, પાઠનું નામ છે સમય વહી જાય છે વિશે અભ્યાસ કરીશું। સમય એટલે શું? કોઈ કામ પૂરું કરવામાં આપણે જેટલો સમય લાગે તેટલો આપણે સમય કહીશું। આપણને હોમવર્ક પૂરું કરવામાં જેટલો ટાઈમ લાગે એટલે આપણો સમય લાગ્યો કહેવાય। સમયનો નાનામાં નાનો એકમ સેકન્ડ છે। એક એવી 60 સેકન્ડ ભેગી થાય ત્યારે 1 મિનિટ બને છે। 1 મિનિટ જેવી 60 મિનિટ જ્યારે ભેગી થાય ત્યારે 1 કલાક બને છે। 1 કલાક જેવી જ્યારે 24 કલાક ભેગી થાય ત્યારે 1 દિવસ બને છે। અને 1 દિવસ જેવા જ્યારે 7 દિવસ ભેગા થાય ને ત્યારે 1 અઠવાડિયું બને છે। 1 અઠવાડિયું બને અને જ્યારે 15 દિવસ જ્યારે ભેગા થાય ને ત્યારે પખવાડિયું બને। 30 દિવસ જ્યારે ભેગા થાય ને ત્યારે 1 મહિનો બને અને 1 મહિના જેવા 12 મહિના ભેગા થાય ને ત્યારે 1 વરસ બને। આમ સમય ચાલ્યા જ કરે છે। તો આપણે સમય વિશે ભણીએ। ઉલટો સુલટો સમય, ઉલટા સુલટા સમયની વાર્તા। અહીં આપણને સમયને લગતી વાર્તા આપી છે, પણ આ વાર્તામાં ખોટા શબ્દો આપ્યા છે અને આપણે એના જગ્યાએ સમયના સાચા શબ્દો લખવાના છે। એની બાજુમાં ઘાટા અક્ષરે ખોટા શબ્દો છે તેની બાજુમાં ખાલી જગ્યા આપેલી છે, ત્યાં આપણે ખોટા શબ્દની જગ્યાએ સાચો શબ્દ લખીશું। પાના નંબર 96 પર એ વાર્તાને લઈને સાચા શબ્દો આપેલા છે, બરાબર? અહીં આપેલા છે, આપણે તેનામાંથી જોઈ સમજીને આગળ લખવાના છે। તો ચાલો ઉલટો સુલટો સમય, ઉલટા સુલટા સમયની વાર્તા સમજીએ। જ્યારે સૂર્ય આથમે છે ત્યારે સુમન જાગે છે। સૂર્ય આથમે ત્યારે કોઈ જાગે? ના, ન જાગે। આપણે ક્યારે જાગીએ? સવાર પડે ત્યારે જાગીએ। તો સવાર ક્યારે પડે? જ્યારે સૂર્ય ઉગે ત્યારે સવાર પડે। તો ત્યાં શું આવશે? જ્યારે સૂર્ય ઉગે ત્યારે સવાર પડે, બરાબર? તો એ આથમેની જગ્યાએ બાજુમાં શું આવશે? ઉગે। એ આપણા માટે સાચો શબ્દ બને। કેવી સુંદર સાંજ, અહીંયા આપણે સવારની વાત કરીએ છીએ, બરાબર? તો એ સાંજ શબ્દ ખોટો છે, તેના જગ્યાએ સવાર શબ્દ આવશે। તો સાંજ શબ્દ ખોટો છે, તેની જગ્યાએ સવાર શબ્દ આવશે। તે ઝડપથી 2 કલાકમાં પોતાનું મોં ધોવે છે। આપણે જ્યારે સવારે ઉઠીએ અને આપણે આપણું મોં ધોઈએ છીએ ત્યારે 2 કલાક જેટલો સમય લાગે છે બાળમિત્રો? ના, 2 કલાક જેટલો સમય લાગતો નથી, 2 મિનિટ જેટલો સમય લાગે છે, બરાબર? તો ત્યાં શું લખીશું? 2 મિનિટ જેટલો સમય લાગે છે અને ઝડપથી બહાર દોડી જાય છે। તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે। તે છેલ્લા થોડાક મહિનાઓથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે। ઈંડાઓનું નિરીક્ષણ મહિનાઓથી કરી રહી છે, આપણને એવું કીધું છે, પણ મહિનાઓ શબ્દ ખોટો છે, ત્યાં સાચો શબ્દ આવશે તે કેટલાક છેલ્લા થોડાક દિવસોથી, બરાબર? તો સાચો શબ્દ શું આવશે? દિવસો, બરાબર?
તે છેલ્લા કેટલાક દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તે તેમાંથી એટલે ઈંડામાંથી બચ્ચું ક્યારે બહાર આવશે, ઈંડામાંથી બચ્ચું ક્યારે બહાર આવશે તેની રાહ જોયા કરતી. પરંતુ એક અઠવાડિયામાં પોતાની આંખોનો પલકારો મારે તે પહેલાં આપણને આપણી આંખ બંધ હોય અને ખોલેલી હોય અને બંધ કરતા એમ આંખનો પલકારો માર્યો કહેવાય. એ આંખનો પલકારો મારતા અઠવાડિયાનો સમય લાગે? ના, ન લાગે. એક ક્ષણનો સમય લાગે. આંખનો પલકારો મારતા કેટલો સમય લાગે? એક ક્ષણ જેટલો સમય લાગે. બરાબર. પોતાની આંખોનો પલકારો મારે તે પહેલાં એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. કોઈ પણ પક્ષી બિલાડીને જોતા મોટેથી રાડો પાડવા માંડે છે, કારણ કે એમને એમ થાય છે કે મારા બચ્ચાને તે નુકસાન પહોંચાડશે અને ખાઈ જશે. એટલે પક્ષીની માતા મોટેથી રડવા માંડે છે અને સુમન એ પક્ષીનો અવાજ સાંભળી જાય છે, એટલે તેને બચાવવા માટે દોડી આવે છે. સુમન બિલાડીને ભગાડવા માટે જાય છે. જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે, સુમન બિલાડીને ભગાડે છે અને સુમન બિલાડીને ભગાડે છે ત્યારે તે ઝાડ ઉપરથી કૂદકો મારે છે. બિલાડી કૂદકો મારતી હોય ઝાડ પરથી ત્યારે તે એક લીલી કેરી સાથે અથડાય છે. ધમ ધમ. બરાબર. તો 2 દિવસમાં તે નીચે પડે છે. બિલાડીને ઝાડ પરથી નીચે ઠેકડો મારતા 2 દિવસનો સમય લાગે બાળમિત્રો? ના, ન લાગે. ખૂબ સરસ. તો કેટલો સમય લાગે? ક્ષણનો. કેટલો? 2 ક્ષણમાં નીચે કૂદકો મારી જાય. ઓહ, કેવું દુઃખદાયક! કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી. કેરી થોડી કાચી હતી અને બિલાડી તેની સાથે અથડાણી એટલે કેરી નીચે પડી ગઈ. મીઠી થવા માટે તેને 1 વર્ષની જરૂર હતી. એ વસ્તુ ખોટી છે. કેરી 1 વર્ષ સુધી આંબા પર ન રહે. બરાબર. તેને પાકવામાં થોડાક સમયની જ વાર હતી. લીલી હોય અને પાકતા એને અઠવાડિયાની વાર લાગે, પણ 1 વર્ષ જેટલી વાર લાગે નહીં. તો અહીંયા સાચો જવાબ શું આવશે? અઠવાડિયું. શું આવશે? અઠવાડિયું. 1 અઠવાડિયાનો સમય લાગશે. ઓચિંતા સુમનની બહેને બૂમ પાડી કે હજુ તું ભૂખી નથી થઈ? કેમ કે સુમન સવારે ઉઠી અને મોં ધોઈને સીધી જ તે પક્ષીઓ પાસે પહોંચી ગઈ હતી. એટલે સુમનની બહેને બૂમ પાડી કે તું હજી ભૂખી નથી થઈ? તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે? એટલે આપણને આપણા ચોક્કસ સમયે ભૂખ લાગે જ. આપણે જે સમયે નાસ્તો કરતા હોય, જે સમયે જમતા હોય એ સમયે આપણને ભૂખ લાગે જ તે. એટલે શું કહે છે તેની બેન કે તારા પેટનું ઘડિયાળ ઊંઘી ગયું છે? આવ અને રાત્રિના ભોજનમાં ગરમા ગરમ ઉપમા જમી લે. આ વાત સવારની થઈ રહી છે, સાંજની થતી નથી કે રાત્રિની થતી નથી. સુમન સવારે ઉઠી પછી તે રમવા ગઈ હતી. બરાબર. તો અને ઉપમા સવારના નાસ્તામાં ખાવાની વસ્તુ છે, રાત્રે ખાવાની વસ્તુ નથી. રાત્રિના ભોજનમાં આપણે દાળ ભાત શાક રોટલી જમતા હોઈએ છીએ. તો શું આવશે અહીંયા? સવારમાં. બરાબર. સવારના નાસ્તામાં. એટલે એની બેન સવારે એને બોલાવે છે, ચાલ નાસ્તો કરી લે. આ ખાલી જગ્યા બાળમિત્રો તમને સમજાણીને
તમે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 96 પરથી સાચા જવાબ જોતા જજો અને મારી ખાલી જગ્યાઓ સાથે સરખાવીને તમારા પાઠ્યપુસ્તકમાં પૂરતા જજો. શું તે રમૂજી ન હતું? હા, આપણને બહુ મજા આવીને ખાલી જગ્યા પૂરવામાં. તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગીન શબ્દો ખોટા છે. હા, આપણે ચોક્કસ અનુમાન કર્યું કે દરેક રંગીન શબ્દો ખોટા હતા. નીચે દર્શાવેલા ખાનામાંથી સાચો શબ્દ પસંદ કરી ખોટા શબ્દની બાજુમાં લખો. અને આપણે અહીંયાથી જ સાચા ઓપ્શન લખ્યા ને આગળની ખાલી જગ્યાઓમાં. તો હવે આપણે જોઈએ તે કેટલો સમય લે છે. તમે કોઈ સ્વેટરને ગૂંથતા કે કાપડને વણતા જોયા છે? કેમ કે કાપડ વણતા હોય અને સ્વેટર ગૂંથતા હોય તો એને ઘણા દિવસોનો સમય લાગે. કોઈ એક કુંભાર એક માટલું બનાવવા માટે કેટલો સમય લે છે તે જાણવાનો પ્રયત્ન કરો. બરાબર, કુંભાર માટલું બનાવે તો એને 30 મિનિટ જેટલો મિનિટમાં પણ સમય લાગે અને કલાકમાં પણ સમય લાગે. તો 30થી 40 મિનિટ જેટલો સમય લાગતો હોય છે, આપણે અનુમાન કરીએ છીએ. વળી જો તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો લેતા હો તો જણાવો. આપણને સ્નાન કરવામાં મિનિટો લાગે, 10 મિનિટ કે વધીને 15 મિનિટ જેટલો સમય લાગે. તમે છેલ્લું સ્નાન કર્યું તેને કેટલો સમય થયો? વર્ષો થયા? ના, ન થયા હોય, કેમ કે આપણે સવારમાં ઉઠીને જ સ્નાન કરતા હોઈએ. સ્નાન કરવું એટલે શું? નાહવું, બરાબર ને? આપણે દરેક બાળ મિત્રો સવારમાં ઉઠીને જ નાહતા હોવ છો ને? તો એને કેટલો સમય થયો? 4થી 5 કલાક જેટલો સમય થયો. એવી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે વિચારો કે જેઓ જુદો જુદો સમય લેતી હોય. બરાબર, તમારો કોઠો જેટલો લાંબો બનાવી શકાય એટલો લાંબો બનાવો. અહીંયા આપણને એક કોઠો આપ્યો છે. તેમાં કયા કામને કરતાં મિનિટમાં સમય લાગે, કયા કામને કરતાં કલાકમાં સમય લાગે, કયા કામને કરતાં દિવસો લાગે, તે અહીં આપણે લખવાનું છે. તો ચાલો સમજીએ. મિનિટ જેટલો મિનિટોમાં લાગતો સમય એટલે 1 મિનિટથી 60 મિનિટની વચ્ચે લાગતો સમય. બરાબર, કેમ કે 60 મિનિટ જ્યારે ભેગી થાય ત્યારે તો 1 કલાક બની જાય, તો એ સમય કલાકમાં ગણાય. બરાબર, 1 કલાકથી 24 કલાકમાં કોઈ કામ કરતાં લાગતો સમય હોય તો જ આપણે કલાકમાં ગણી શકીએ. બાકી એ દિવસોમાં લાગતો સમય, કારણ કે 24 કલાક ભેગી થાય ત્યારે 1 દિવસ બની જાય, એટલે એ સમય દિવસમાં ગણાઈ જાય. બરાબર, તો આપણે આ વાતનું ધ્યાન રાખીશું અને મિનિટમાં લાગતો સમય મિનિટમાં જ લખીશું. બરાબર, તો ચાલો વિચારીએ. સ્નાન એટલે નાહવું. નાહવામાં આપણને મિનિટોમાં જ સમય લાગે. બરાબર, 10 મિનિટ જેટલો સમય લાગે. દૂધ ઉકાળવું, એમાં પણ 5થી 7 મિનિટનો સમય લાગે. હવે આપણે લખીશું. હવે એવા કયા કયા કામો છે જેને આપણે કરતાં મિનિટમાં સમય લાગે? બાળમિત્રો, તમારે પણ મારી સાથે વિચારીને કહેતા જવાનું છે. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખતા જવાનું છે. તો હવે આવશે જમવામાં. જમવામાં આપણને વધીને 15થી 20 મિનિટ જેટલો સમય લાગે. તો અહીંયા લખીએ જમવામાં. પછી બ્રશ કરવામાં, પછી રોટલી બનાવવામાં, આ કામ કરવામાં આપણને મિનિટ જેટલો સમય લાગે. પછી ચા બનાવવામાં, પ્રાર્થના કરીએ, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે આપણને થોડાક મિનિટનો જ સમય લાગે પ્રાર્થના કરવામાં. બરાબર, તો આટલા કામો તમે મિનિટોમાં કરી શકો.
તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં મિનિટના ખાનામાં આ લખવાનું છે. હવે જોઈએ કલાકોમાં લાગતો સમય. શર્ટ સીવવામાં 4 થી 5 કલાક જેટલો સમય લાગે. દહીં જામવામાં 10 થી 12 કલાક જેટલો સમય લાગે. શાળાનો એક દિવસ. આપણે શાળાએ જઈએ, સવારે 7 વાગે જઈએ, બપોરે 1 વાગે છૂટીએ, તો આપણે 5 થી 6 કલાકનો સમય હોય, બરાબર. શાળાનો એક દિવસનો સમય એટલે આપણે શાળાનો સમય કલાકમાં જ હોય. હવે આપણે આગળ લખીએ. દિવસથી રાત થવામાં 12 કલાક દિવસ હોય ને 12 કલાક રાત હોય, તો બરાબર દિવસથી રાત થવામાં કેટલો સમય લાગે? 12 કલાકનો. એટલે આપણે એ ગણતરી કલાકમાં જ કરીએ. દિવસથી રાત થવામાં બરાબર દિવસથી રાત થવા માટે કલાકોમાં જ સમય લાગે. ખોરાકનું પાચન કરવામાં આપણને 4 થી 5 કલાક લાગે. ખોરાકનું પાચન કરવામાં બરાબર. ગૃહ કાર્ય કરવામાં આપણને 2 કલાક જેટલો સમય લાગે. પછી એક શહેરમાંથી બીજા શહેરમાં જતા. ભાવનગરથી અમદાવાદ જવામાં 4 થી 5 કલાકનો લાગે. અમરેલીથી અમદાવાદ જવામાં પણ 4 થી 5 કલાક જેટલો સમય લાગે. એટલે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા કલાકોમાં સમય લાગે. ટૂંકમાં નાની મુસાફરી કરવામાં, તો અહીંયા લખી શકાય નાની મુસાફરી. હવે આપણે ત્રીજા ખાનામાં લખીશું દિવસો લાગે. જે કામ કરતા આપણને દિવસો જેટલો સમય લાગે તે દિવસોમાં લખીશું. સ્વેટર ગૂંથવામાં ઘણા બધા દિવસો લાગે. 10 થી 12 દિવસ લાગે. કોઈ વધારે પણ લે અને કોઈ ઓછા પણ લે. સાડી વણવામાં, કેળાને પાકું થવામાં 1 અઠવાડિયા જેવો સમય લાગે. અઠવાડિયામાં 7 દિવસ હોય ને, તેવી રીતે આપણે લખી શકીએ. કેરી પાકવામાં, કેરી આપણે પકાવીએ તો પણ એટલો જ સમય લાગે. કેરી પાકવામાં, વાળ વધવામાં, લાંબો પ્રવાસ કરવામાં. આપણે લાંબો પ્રવાસ કરીએ તો પણ ઘણા બધા દિવસો થાય. લાંબો પ્રવાસ કરવામાં બરાબર આપણને ઘણા બધા દિવસો જેટલો સમય લાગે. તો બાળમિત્રો, તમને હવે સમજાણું હશે કે કયા કયા કામ કરતાં મિનિટ જેટલો સમય લાગે, કયા કામ કરતાં કલાકનો સમય લાગે અને એવા કેટલાક બીજા કામો કરતાં દિવસો લાગે. હજી આનાથી વધારે તમે તમારો કોઠો લાંબો બનાવી શકો છો. તમારે તમારા હોમવર્ક બુકમાં કોઠો દોરીને લખવાનું છે. હવે જોઈએ કેટલી વધારે ઝડપી, કેટલી વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો વિશે વિચારો. તેની લાંબી યાદી તૈયાર કરો. એટલે નાની નાની સમય લેતી હોય તેવી. એટલે 1 સેકન્ડ જેટલો સમય, 2-3 સેકન્ડ જેટલો સમય જે વસ્તુ કે જે વાત બનવામાં સેકન્ડોમાં સમય લાગતો હોય તે આપણે અહીંયા યાદી તૈયાર કરવાની છે. આંખો પટપટાવવામાં તમે આ પ્રવૃત્તિ તમારી જાતે પણ કરી શકો છો અને નોંધી શકો છો કે આ બધી પ્રવૃત્તિ કરતાં કેટલો સમય લાગે છે. આંખો પટપટાવવામાં, ચપટી વગાડવામાં, દવા ગળવામાં આપણે 3 સેકન્ડમાં દવા ગળી જઈએ છીએ. ઝાડ પરથી ફળ પડવામાં, ઝાડ પરથી ફળ પડે
તો પણ 2-5 સેકન્ડમાં નીચે પડે છે. પછી દડો ફેંકવામાં, બરાબર, તો અહીંયા શું લખીશું? દડો ફેંકવામાં. પછી છીંક ખાવામાં. તાળી પાડવામાં. આપણે તાળી પાડવામાં પણ એટલો સમય લાગે છે. હવે જોઈએ ઝાડ ઉપરથી ફળ પડવામાં મહિનાઓ લાગે છે, બરાબર. મહિનાઓ લાગે ન લાગે? મહિનાઓ લાગતો સમય, જે કામ કરવામાં આપણને મહિનાઓ જેટલો લાગતો સમય હોય ને એ આપણે લખીશું. ઘઉં ઉગાડવામાં, બીજમાંથી છોડ સુધી. બીજ વાવીએ, પછી ઘઉં મોટા થાય અને એમાંથી ઘઉં બને અને આપણા ઘર સુધી પહોંચવામાં 6 થી 7 મહિના જેટલો સમય લાગી જાય. બાકી એને 3 થી 4 મહિના તો ખેતરમાં બનતા જ લાગી જાય. ઉનાળાથી શિયાળો આવવામાં, બરાબર. ઉનાળો હોય પછી ચોમાસું આવે, ચોમાસું જાય પછી શિયાળો આવે, એટલે 7 થી 8 મહિનાનો સમય લાગે. તો હવે એવું કયું કાર્ય હશે જે કરતાં સમય લાગે મહિનાઓ જેટલો? પુસ્તક લખવામાં. પુસ્તક લખવામાં. કોઈ લેખક પુસ્તક લખતો હોય તો એને લખવામાં ઘણા મહિનાઓનો સમય લાગે, 10 મહિના જેટલો સમય લાગે. પછી મકાન ચણવામાં. મકાન ચણવામાં પણ મહિનાઓ જેટલો સમય લાગે. મકાન ચણવામાં. તાળી પાડો, તાળી પાડો, તમે ઝીલો તે પહેલાં. આ એક રમત છે. એક વસ્તુને ઊંચે હવામાં ઉછાળવાની અને વસ્તુ તમારા હાથમાં પાછી આવે એ પહેલાં તાળી પાડવાની, બરાબર. તો આપણે એ જોઈએ. આ રમત રમો. તમારે પણ બાળમિત્રો આ રમત રમવાની છે. પથ્થરને હવામાં ઉછાળો. પથ્થરને હવામાં ઉછાળવાનો. તમે તેને ઝીલો એટલે કેચ કરો. પથ્થર હવામાં આપણે ઊંચે ઉછાળીએ અને આપણા હાથમાં પાછો આવે એટલે આપણે એ પથ્થરનો કેચ કરીએ તે પહેલાં 2 કે 3 તાળી પાડવાની. અને જો તમારા એનાથી વધારે તાળી પડતી હોય તો પણ તે તાળી પાડવાનો પ્રયત્ન કરવાનો. તો તમે કેટલી વધારે તાળી પાડી શકો તેનો પ્રયત્ન કરજો. આ થઈ જુદા પ્રકારની તાળીઓ. 2 વખત તાળી પાડો અને 1 2 બોલો. હવે પથ્થર ઉછાળવાનો. તમારા હાથમાં તમે કેચ કરો ત્યાં સુધીમાં 2 તાળી પાડવાની. તાળી તો પાડવાની પણ સાથે 1 અને 2 બોલવાનું પણ. તો તમારે હાથની પ્રવૃત્તિ શરૂ રાખવાની, બરાબર. એટલે તાળી પણ પાડવાની, મોંએથી બોલવાનું ખરા 1 અને 2 અને તમારી નજર પથ્થર સામે હોવી જોઈએ કે પથ્થર નીચે ન પડી જાય. એને સાથે કેચ પણ કરવાનો. આ બધી પ્રક્રિયા અમુક સેકન્ડોમાં જ થવી જોઈએ. તાળી પાડવાનું ચાલુ રાખો. 1 2 1 2 1 2 અથવા બોલો. જો તમારે 1 2 ન બોલવું હોય તો તા થઈ તા થઈ તા થઈ એવું પણ તમે બોલી શકો. વળી તમારા પગના ડગલા ભરો. પગેથી પણ પ્રવૃત્તિ શરૂ રહેવી જોઈએ. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ એટલે ડાબો પગ જમણો પગ, ડાબો પગ જમણો પગ. હવે 3 તાલ સાથે તાળી પાડો. 1 2 3 1 2 3 1 2 3. એટલે શું કરવાનું? તમારે પથ્થર ઉછાળવાનો, હવામાંથી તમે કેચ કરો એ સમય દરમિયાન 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 3 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2 3 1 2 3 તાળી પાડવાની. 1 2 3 1 2
મોઢેથી બોલવાનું તા થઈ, તત થઈ એવું તમારે બોલવાનું અને પગની પ્રક્રિયા પણ શરૂ રાખવાની. લેફ્ટ રાઈટ કરતા રહેવાનું. તમે તમારા પગના લેફ્ટ રાઈટ ભરી શકશો. તમારામાંના કેટલા જણ એકસાથે બોલી શકે, ડગલા ભરી શકે, પથ્થરનો કેચ કરી શકે અને તાળી પણ પાડી શકે છે? આ પ્રવૃત્તિ અને આ રમત તમારે તમારા બાળમિત્રો સાથે રમવાની છે. હવે કીધું છે શોધી કાઢો. તમે લોકોને તબલા વગાડતા અથવા ઢોલ વગાડતા સાંભળ્યા છે? હા, દરેક બાળમિત્રોએ સાંભળ્યા હશે. ખૂબ સરસ. તે વગાડે છે તેવા થોડા તાલ શોધી કાઢો. મરણ પ્રસંગે પણ અલગ ઢોલ વાગતો હોય અને લગ્ન પ્રસંગે પણ અલગ ઢોલ વાગતો હોય અને દરેક ઢોલના તાલ પણ અલગ અલગ જોવા મળે છે. તો તમારે એ તાલ શોધી કાઢવાનો છે અને કોઈને પૂછો જે તાલ વગાડે છે તેને કયા બોલ કહેવાય. તો આ પણ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે. તો બાળમિત્રો, તમને આજનો વિડીયો ગમ્યો હશે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળના અભ્યાસમાં ભણીશું.